હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો? સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં. એકેય વ્લોગ હજી મેં બનાવ્યો નથી. આ પહેલો વ્લોગ છે મારો. અને અત્યારે આપણે સેવી ટ્રીપ ઉપર અને અત્યારે તળાજા પોગ વાયા છીએ આપણે. નિષ્કલંક મહાદેવ છે ને, અને વ્લોગ સરખો ઉતારવાનો નતો એટલે એ વ્લોગ મેકીશ નહીં. અને આ આપણે ડબ્બામાં અત્યારે કંઈક બેઠા છીએ. આ છે પિન્ટુભાઈ, ચેતનભાઈ, બળવંતભાઈ. તો આપણે બગદાણા જઈને ડાયરેક્ટ મળીએ હવે. ઉપર મહાદેવ, નીચે જતન મેર, બાકી મારો રંગીલો ડબ્બો. ભાઈ ડબ્બામાં કઈ મજા આવે છે ભાઈ. ડબ્બામાં આવી હોવાનું થાતી રહે ને, ટાઈમ પાસ થતો રહે ને. બગદાણા આવે આપણે રસ્તો ભૂલી ગયા હતા એટલે 20 કિલોમીટર હજી આગું છે, તો થોડી વાર લાગશે. બાકી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધો, મજા આવશે વિડીયોમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા. તો બોલો જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. પહોંચી ગયા બગદાણા. તો હવે આપણે બસ થાય પાર્કિંગ, પછી જાવી અંદર બાપા સીતારામના દર્શન કરવા. મિત્રો આપણી ગાડી થઈ ગઈ પાર્કિંગ, જોઈ લો. અને આ આવ્યું બાપા સીતારામનું મંદિર બગદાણા. તો હવે ધીમે ધીમે બધા મંદિર તરફ જઈએ છીએ. વિડીયો બનાવી દીજો. બગદાણા પહોંચી ગયા ને આવ્યું મંદિર. અને ભાઈ ડેકોરેશન કાંઈ છે વાત જવા દો. આપણે પહેલાં હતા જવું પ્રસાદી લેવા, પછી આપણે દાદાના દર્શન કરવા જવાનું. પહોંચી ગયા બગદાણાના ભોજનાલયમાં. અને ભાઈ તમે જોવો તો ખરા કેવડું મોટું છે. અહીંયા ડેઈલી લોકો પ્રસાદી લેતા હશે. તમે જોવો ખરા કેવડું મોટું છે. 17 વાગ્યા છે બપોરના જ ન કેવા, હવે 4 વાગી ગયા છે. હવે આપણે પ્રસાદી લઈ લેવી. અહીંયા બધું ખાઈ લઈએ કારણ કે અમારે થઈ ગયું હતું મોડું, આ બધું ભર્યું હોય. ચાલો મિત્રો પેલા પ્રસાદી ખાઈ લેવી, બાકી તમે વ્લોગમાં બનાવી દીધું. પ્રસાદી આપણે લઈ લીધી છે એટલે થોડું હેઠું માંગવે ભલું કરે બાપા સીતારામ. હાલ છે હવે બીજું હું આવી થાળી મેકવા આવે. મિત્રો અહીંયા વિશ્વનું સૌથી મોટું રસોડું બગદાણામાં છે. તો આપણે જવાનો ટ્રાય કરવી, તો જવા દે તો તમને દેખાડ્યું રસોડું. મિત્રો આ છે બાપા સીતારામની ગાડી. આ ગાડી બહુ ઝાઝા વર્ષો જૂની છે. ખબર નથી કેટલા વર્ષો જૂની છે, પણ બહુ જૂની છે. તમે જોઈને અંદર લગાડી શકો. અને મિત્રો આ મંદિરમાં અત્યારે હાલે છે કોતરણી કામ. ઘણા દિવસોથી હાલે, હજી પૂરું નથી થયું. આ છે બાપાનું ધ્યાન મંદિર, અને બાપા અહીંયા બેસીને ધ્યાન ધરતા હતા. અહીંયાના લોકોનું એવું કહેવું છે કે આ હળાહળ કળયુગની અંદર બાપા આ વડની અંદર જે બિરાજમાન છે, અને આ વડની અંદર બાપા હાજરી આપે છે. દર્શન કરીને આવી ગયા છીએ અત્યારે બહાર. અને અહીંયા આપણે થોડાક ફોટા બોટા પાડી લીધા. આપણે જઈએ આપણી બસે.
મિત્રો આપણે બગદાણા દાદાના દર્શન કરીને વિયાએ એ આપણી બસે અને હવે આપણે જવાનું છે ભગોડા. મિત્રો આપણે ભગોડા પહોંચી ગયા છીએ. બસમાં રસ્તાનો તમને વિડીયો દેખાણો નહીં હોય કારણ કે હું ભૂઈ ગયો હતો, થોડી ઊંઘ આવી એટલે ભૂઈ ગયો હતો. હજી આપણે ભગોડા પહોંચી ગયા છીએ. આપણી આ બસ થાય પાર્કિંગ અને પછી જઈએ મામા વકલના દર્શન કરવા. ભૂખ બહુ લાગી એટલે દર્શન કરીને પછી આપણે નાસ્તો કરીએ. આ મિત્ર સ્ટિંગ લઈને આવ્યો છે. હવે તમે સમજી જ જાય છો આ કેવો હોય છે. મિત્રો આપણો નાસ્તો પાણી થઈ ગયો કમ્પ્લીટ ને આપણે હવે સીધા જ આવી ઊંચા કોટડા. તમને એમ થતું હશે આ બસના કેમ નકરા વિડીયો ઉતારે છે, તો આપણને બહુ હજી કઈ ફાવતું નથી એટલે તમે થોડુંક એડજસ્ટ કરી લીજો. બાકી આ રહ્યો નજારો ફૂલ મોજ આવે મિત્રો. તો ચાલો સીધા ઊંચા કોટડા. ફાઇનલી આપણે પહોંચી ગયા ઊંચા કોટડા. અત્યારના સાંજના 8 વાગ્યા છે અને સવારે આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. અત્યારે સુઈ જવાનું છે. તો મળીએ બીજા વ્લોગમાં. હવે અત્યારે એન્ડિંગ કરી દો.